ક્યારે વિચાર્યું છે કે ગામડાની નાની નાની સાવ સામાન્ય લાગતી વાતોમાં કેટલી મોટી કોમેડી છુપાયેલી હોઈ શકે? આજે આપણે એક એવી જ મજેદાર ગુજરાતી કોમેડીની વાત કરવાના છીએ, જ્યાં શ્રદ્ધા, પરિવાર અને પૈસા આ બધું એકસાથે ટકરાય છે અને એક એકદમ અનોખો માહોલ બનાવે છે. તો ચાલો જોઈએ કે આ બધી ધમાચકડીમાંથી હાસ્ય કેવી રીતે જન્મે છે અને એ આપણને એ સમુદાય વિશે શું શીખવે છે. અને જુઓ, વાતની શરૂઆત જ થાય છે એકદમ ધમાકેદાર ધમકીથી. જરા વિચારો તો, એક યુવાન પોતાના જ કાકાને કહે છે કે તમને જેલમાં પુરાવી દઈશ. આ સાંભળતાની સાથે જ મનમાં સવાલ થાય કે ભાઈ, એવું તો શું બની ગયું? બસ આ એક નાનકડી ચિનગારી જ આખી વાર્તામાં આગ લગાડે છે. એટલે આ ખાલી એક ધમકી નથી હો, પણ એક મોટો સવાલ છે. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક આ પરિસ્થિતિ આવે જ છે. શું થાય જ્યારે પરિવારની લાગણીઓ, ભગવાનમાં શ્રદ્ધા અને પૈસાની જરૂરિયાત, આ ત્રણેય વસ્તુઓ એકસાથે સામસામે આવી જાય? આ જ સવાલ આખી કોમેડીનો પાયો છે. તો ચાલો વાર્તાના પહેલા પડાવ પર જઈએ. એક એવો ધાર્મિક પ્રસંગ જ્યાં આમ તો ભક્તિ અને શાંતિનો માહોલ હોવો જોઈએ, પણ ત્યાં તો દલીલોનો દંગલ મચી જાય છે. જોઈએ કે આ શાંતિનો પ્રસંગ કેવી રીતે એક અંધાધૂંધીના ઉત્સવમાં ફેરવાઈ જાય છે. શરૂઆત તો જુઓ, કેટલી સરળ લાગે છે. ગામના અમુક વડીલો ભેગા થયા છે. શું કામ? તો કે માતાજીની રમેલ ગોઠવવા માટે. હવે સાંભળવામાં તો આ કામ બહુ સીધું સાધું લાગે નહીં, પણ સાચો ખેલ તો હવે જ શરૂ થવાનો છે. પણ હા, એક મિનિટ, આ રમેલ એટલે શું એ સમજવું જરૂરી છે. જુઓ, આ ખાલી કોઈ નાચગાનનો કાર્યક્રમ નથી. રમેલ એટલે એ ગામના લોકોની શ્રદ્ધા, એમની પરંપરા અને એમની એકતાનું જીવંત પ્રતીક. જો આપણે આ વાતને સમજીશું ને, તો જ ખબર પડશે કે આ બધા પાત્રો આટલી નાની નાની વાત પર કેમ ઝઘડી રહ્યા છે. તો આખી વાર્તામાં છે ને 4 મુખ્ય પાત્રો છે. પહેલા છે હરિસિંહ, જે બિચારા યજમાન છે અને બસ એવું જ ઈચ્છે છે કે બધું શાંતિથી પતી જાય. બીજા છે ભુવાજી, જે માતાજી સાથે સીધા સંપર્કમાં છે એવું કહી શકાય. ત્રીજા છે આપણા શાંતિદૂત મફુજી, જે હંમેશા મામલો થાળે પાડવાની કોશિશ કરે છે. અને છેલ્લા પણ સૌથી મહત્વના છે વાઘુજી, આ વાર્તાના એવા પાત્ર જેમના વગર કોઈ મજા જ ના આવે. હવે જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે વાર્તાનો પહેલો મોટો વળાંક આવી રહ્યો છે. આ લડાઈ છે માતાજીના આદેશ અને માણસની મજબૂરી વચ્ચે, અને અહીંથી જ અસલી કોમેડીની શરૂઆત થાય છે. હા, એક મજેદાર સવાલ છે, ખરું ને? જ્યારે કાર્યક્રમ કોઈ માણસ માટે નહીં પણ ખુદ માતાજી માટે હોય તો એની તારીખ કોણ નક્કી કરે? ગામના લોકો કે પછી માતાજી પોતે? બસ આ એક જ સવાલ પર આખી મીટિંગમાં બવાલ મચી જાય છે. અને જવાબ આવે છે સીધો ઉપરથી. ભુવાજી જાહેર કરે છે કે માતાજીએ કહ્યું છે કે 27 તારીખ નક્કી છે. અને જુઓ, આ કોઈ વિનંતી નથી, આ તો માતાજીનો સીધો આદેશ છે. બસ આ એક વાક્ય જાણે ઝઘડાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે. તો હવે જુઓ, સ્થિતિ કેવી છે. એક તરફ છે માતાજીનો અફર નિર્ણય અને બીજી તરફ છે ગામવાળાઓની વાસ્તવિક સમસ્યાઓ. ખેતરોમાં તમાકુ અને ઘઉંનો પાક લણવાનો સમય છે અને લોકો પાસે ન તો સમય છે ન તો પૈસા. બસ અહીં જ શ્રદ્ધા અને જીવનની હકીકત સામસામે આવીને ઊભા રહી જાય છે. હવે વાર્તામાં આવે છે એક નવો જ મોડ. શું થશે જ્યારે જૂની પેઢીની સત્તાને નવી પેઢી કાયદાનો ડર બતાવે? ચાલો જોઈએ, આ પેઢીઓના ટકરાવમાં કોણ કોના પર ભારે પડે છે. હવે આ રમેલની ધમાલની સાથે સાથે એક બીજી પણ વાત ચાલી રહી છે. એક ભત્રીજો છે જે પોતાના મિત્રની મદદથી તેના જ કાકા પર અત્યાચાર કરવાનો ગંભીર આરોપ લગાવે છે. આ એક પારિવારિક ઝઘડો છે જેને આધુનિક કાયદાથી ઉકેલવાની કોશિશ થઈ રહી છે. અને અહીં જુઓ કેવો મજેદાર ખેલ રચાય છે. પહેલાં તો એ યુવાનો નવા કાયદાનો ડર બતાવીને કાકા પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરે છે, પણ કાકા પણ કંઈ કાચા ખેલાડી નથી. એ તો બસ એક જ વાક્યમાં જૂના ઉપકાર યાદ કરાવીને આખી બાજી પલટી નાખે છે. આને જ કહેવાય અસલી કોમિક ટાઈમિંગ. અત્યાર સુધી એવું લાગતું હશે કે આ બંને વાર્તાઓ અલગ અલગ ચાલી રહી છે, બરોબર ને? પણ એવું નથી. હવે જુઓ કે કેવી રીતે આ બંને વાર્તાઓના તાર એક જ જગ્યાએ જોડાય છે અને બમણી અંધાધૂંધી ફેલાવે છે. અને આ રહ્યો આખી વાતનો સૌથી મોટો ખુલાસો. રમેલના આયોજનમાં દલીલો કરાવનાર અને પરિવારમાં જેના પર અત્યાચારનો આરોપ છે, એ બંને વ્યક્તિ એક જ છે, અને છે વાઘુજી. આ એક જ પાત્ર બંને વાર્તાઓને એકબીજા સાથે જોડી રાખે છે. મતલબ કે વાઘુજી બંને જગ્યાએ વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. રમેલની મીટિંગમાં પણ એ જ ઝઘડાનું મૂળ છે અને પારિવારિક મામલામાં પણ એ જ પોતાની સત્તા જમાવી રહ્યા છે.
ટૂંકમાં આ પાત્ર જ આખી વાર્તાની અંધાધૂંધીનું કેન્દ્રબિંદુ છે. સારું, તો આટલી બધી માથાકૂટ અને દલીલો પછી સવાલ એ થાય કે આ બધાનો મતલબ શું? અને આ બધી બાબતોમાં હસવા જેવું શું છે? ચાલો હવે આ કોમેડીના હૃદય સુધી પહોંચીએ. ખબર છે, આ કોમેડીની ખરી મજા કોઈ મોટા ડાયલોગ કે જોક્સમાં નથી, પણ એ પાત્રો જે રીતે એકબીજા સાથે ઝઘડે છે એમાં છે. એમની દલીલો કદાચ અતાર્કિક લાગે, પણ તે એટલી વાસ્તવિક છે કે આપણને તરત જ પોતાના પરિવાર કે મિત્રો સાથે થતી ચર્ચાઓ યાદ આવી જાય, અને એ જ પરિચિત લાગણી આપણને હસાવે છે. તો આખી વાતમાંથી આપણને શું સમજવા મળે છે? પહેલી વાત તો એ કે ઝઘડાથી જ માણસનો અસલી સ્વભાવ બહાર આવે છે. બીજું કે જૂની અને નવી પેઢી જ્યારે ટકરાય છે ત્યારે એમાંથી હાસ્ય જન્મે છે. અને સૌથી અગત્યની વાત કે કોઈ પણ સમુદાય માત્ર સહેમતીથી નહીં, પણ થોડી તંદુરસ્ત બહેસબાજી અને દલીલોથી પણ બને છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. જે રીતે આ ગામના લોકો દલીલો કરે છે એ એમના સમાજની એક ઓળખ બતાવે છે. તો જરા વિચારીએ કે આપણા પોતાના પરિવાર અને મિત્રો સાથે જે દલીલો થાય છે એ આપણા સંબંધો અને આપણા વિશે શું કહે છે? આ સવાલ પર વિચારતા રહેજો. ફરી મળીશું.